ખેડૂતોને સરકારનો અનુરોધ, 24 ભૂકંપના આંચકા, આંબાલાલ પટેલની આગાહી. તમામ સમાચાર તમને આ વિડીયોમાં જોવા મળશે. આજના મુખ્ય સમાચાર શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. સમાચારની શરૂઆત કરીએ આંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ 10 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે અને ઉત્તરાયણના પર્વ પર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવું અત્યારે આંબાલાલ પટેલનું જણાવ્યું છે. તો ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે ખુશખબર છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ભારે પવન રહેવાની શક્યતા છે, જે પતંગ રસિયાઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. સમાચાર નંબર 2 જણાવી દે, ગુજરાત સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારે જણાવ્યું છે કે પોલીસ તંત્રને ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા દોરાના વેચાણ તથા સંગ્રહ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સરકારના એક રિપોર્ટ મુજબ 11 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 100થી વધુ ફાઇલો નોંધી છે. સરકારે ગેરકાયદેસરની કાર્યવાહી ચાઇનીઝ દોરી વેચાણ કરતા વિક્રેતાઓ વિરુદ્ધ કરી છે. તો ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અને કાચ પાયેલી દોરીનું વેચાણ કરતા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ ચાઇનીઝ દોરી વેચાવી પણ ન જોઈએ. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવો. આજના ખાસ સમાચાર જોઈએ. ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા ઓનલાઈન નોંધણી કરાવવાની સરકારે અનુરોધ કર્યો છે. તે વિશે વધુ જાણીએ તો ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય તમામ જિલ્લાના ખેડૂતો આગામી તારીખ 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસીઈ મારફતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકશે, જે તમામ ખેડૂતોએ નોંધ લેવી. ખેડૂતોને તુવેરના પાકને વેચાણ કરવાનું હોય તો 20 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. 24 ભૂકંપના આંચકા. કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 29 કલાકમાં કુલ 24 આંચકા નોંધાયા છે, જેમાં વહેલી સવારે આવેલા 4.6ની તીવ્રતા મુખ્ય આંચકા બાદ અન્ય 23 આફ્ટર શોકનો સમાવેશ થાય છે. કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગ જણાવ્યા અનુસાર આ હિલચાલ ગઈકાલ સવારે 4:30થી આજે સવારે 9:30 વાગ્યા સુધી સતત જોવા મળી છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. તો કચ્છમાં ભૂકંપના 24 આંચકા અનુભવાયા છે, જેમાં સવારે આવેલા 4.6ની તીવ્રતાના મુખ્ય આંચકા બાદ 23 આફ્ટર શોકનો સમાવેશ કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આવા વિડીયો અને આવા મુખ્ય સમાચાર સૌથી પહેલાં જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે.